ખરી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. હું મારા પરિવારને પણ સાચવી શકું એમ નથી. અને જો મારા પરિવારના લોકોને ખબર પડશે તો એ લોકો મને ક્યારેય માફ નહીં કરી શકે. અને હું નથી ઈચ્છતો કે મારા કારણે મારા બાળકોને ભોગવવાનું થાય. મારી પત્ની, મારા બાળક, મારા બાપુજી એ લોકોનો કંઈ વાંક નથી ને. તો હું મારા કારણે એ લોકોને હેરાન નહીં કરું. મારી પાસે આ એક જ રસ્તો બચ્યો છે. આ ઝેર પીને મારું જીવન ટૂંકાવી દઉં ને એટલે એ લોકો ક્યારેય કોઈની પાસેથી રૂપિયા નહીં માગે. હું મરી જઈશ ને તો બધું ચૂકતા થઈ જશે. ભગવાન અને મારા બાળકો બધા મને માફ કરી દેજો. આ છેલ્લો રસ્તો છે મારી પાસે. એ ભાઈ, આ નજીકમાં કોઈ મેડિકલ છે કે નહીં? મને ના, એટલે તમારા હાથમાં મેં દવા જોઈ એટલે મને થયું કે તમે અહીંયાથી જ કંઈક દવા લીધી હશે. કઈ દવા છે, જોઈ શકું? નથી એટલામાં ક્યાંય. તમે જાઓ, મને મારું કામ કરવા દો. જાઓ. અરે, લાગે છે કે તમે ખરેખર જવાબ ખબર હોવા છતાં પણ નથી આપવા માંગતા. શું કામ આવું કરો છો? કહી દો ને. મારે જો ઇમરજન્સી છે, મારે મેડિકલે જઈને ફટાફટ દવા આપવા જવાનું. મારે આવ્યો છું અહીંયા. મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો. અને આમ પણ આ દવા પીને મારું જીવન ટૂંકાવી રહ્યું છે. હા, તો પીએ જ જવાય. હું રોકીશ નહીં. મને ખબર નહોતી કે તમે દવા પીવો છો અને મારાથી ભૂલમાં રોકાઈ ગયા. એમાં શું થયું કે હું જતો હતો ને એટલામાં આજુબાજુમાં કોઈ દેખાણું નહીં. તમે એક જ દેખાણા અને તમે બરાબર દવા પીતા હતા એટલે મને લાગ્યું કે તમે એટલામાં કોઈ મેડિકલ સ્ટોર જોયો હશે એટલે મેં તમને રોકી લીધા. મને ખબર નહોતી કે મરવાનો વિચાર તમને મતલબમાં સુસાઇડ કરી રહ્યા છો. બહુ સારી વાત કહેવાય. આજ સુધી મેં ક્યારેય કોઈને સુસાઇડ કરતા જોયા નથી. હું વિડીયો બનાવી શકું તમારો? શું વાત કરે છે? તને ખબર છે? જો પહેલાં મારી વાત સાંભળી લો. હા, વિડીયો એટલા માટે બનાવવા માગું છું કે હું ન્યૂઝમાં આપી શકું અને ન્યૂઝવાળા મને થોડા પૈસા આપશે એટલે મારે ફાયદો થાય. રહી વાત બીજી કે એ વિડીયો તમારા પરિવારવાળા છેલ્લી વાર જોઈ શકે કે તમે કેવી પરિસ્થિતિમાં હતા, કેવા હતા, કેમ નહીં, અને કેવી રીતના તમારો જીવ ચાલ્યો. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? બાળકો છે, પત્ની છે? બધા છે યાર. હા, તો બધા જોઈ શકશે ને? હા, ચાલો આપણે. નહીં, તું કોઈ વિડીયો નહીં ઉતારતો. મેં ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી લખીને શું કામ રડાવા એ લોકોને? અરે, કદાચ છોકરાઓ મોટા થશે તો એના પપ્પાને આવી રીતના જોઈ શકશે. એનો વિડીયો હશે તો જોઈ શકશે ને. વિડીયો જ નહીં હોય તો જોઈ કેવી રીતના શકશે? મને કહે તું. હા, જો મારી વાત સમજવાની કોશિશ કર પહેલા. અરે, આવી રીતના રડ નહીં. નામ શું છે તારું? તો શું કરું? રડું નહીં તો શું કરું? કોઈ રસ્તો નથી બચ્યો મારી માટે. લેણામાં આવી ગયો છે, પૈસા નથી, કઈ બીજો પ્રોબ્લેમ થયો છે? લોન ઉપર મકાન લીધું હતું. હા, તો એ સમયે મારો ધંધો બહુ સારો ચાલી રહ્યો હતો. મને થયું કે આ 60-70 લાખ રૂપિયાની લોન લેવાથી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને અચાનક મારા ભાગીદારે મને ધક્કો આપ્યો. અરે રે, જે 50,000 રૂપિયાનો હપ્તો આવતો હતો ને એ હપ્તાના રૂપિયા હું માંડ કરીને કોઈ જગ્યાએ નોકરીએ જઈને પૂરા કરી રહ્યો હતો. અને હવે જો ને ભગવાને મારા કિસ્મતમાં શું લખ્યું છે? બેંકવાળા મારી ઘરે આવી રહ્યા છે સીલ મારવા માટે ને? ઇટ્સ ઓકે. એમાં શું થઈ ગયું તને ખબર છે? આ તો કંઈ ના કહેવાય. અરે, મારા ઉપર 50 લાખનું દેણું થઈ ગયું હતું અને મને તો લોકો ગોતીને મારવાની તૈયારીમાં હતા. હું તો એ લોકોથી બચીને ભાગતો હતો.
હા, આવી પરિસ્થિતિમાં હતો ત્યાં સુધી કે મારા ઘરના લોકોને પણ બહાર કાઢીને બધાની સામે ખીજાતા હતા, છતાં પણ મેં સહન કર્યું હતું. પણ હું સાચું કહું ને તો આવા સમયે બીજું બધું વિચારવાનું છોડી દેવાય અને એક જ વિચાર કરાય કે આગળ આપણે શું કરવાનું છે. મરી જઈએ ને. મરવાથી કંઈ થવાનું નથી. મરીએ બેંક તો એટલે- સીલ મારી જ જશે અને પરિવાર તો રખડી જ જવાનો છે. એમાં તને કોઈ ફાયદો નહીં થાય કે નહીં તારા પરિવારને થાય. સમજી લેજે, એ લોકોનું જે છે એ લઈને રહેશે. આમાં ફાયદો એ લોકોનો છે, તારો નહીં. જો આ હું વધારે મદદ નહીં કરી શકું, પણ પૈસા લે આ 5000 રૂપિયા રાખ. ના ના, અરે, હું રાખ ને. અજાણ્યો માણસ છું અરે અને ભાઈ 5000 રૂપિયા રાખ તું. હા, જ્યારે પણ થાય ત્યારે પાછા આપી દેજે. હા, 5000 રૂપિયાથી અત્યારે શાંતિથી ઘરે જા, ખાઈ પીને મજા કર, 2 દિવસ વાપર અને શાંત મગજે વિચાર કરજે, કંઈક નવો વિચાર આવશે જ. હા, પછી તારી મરજી. જો મેં તો ખાલી તને જે કહેવાનું હતું એ કહી દીધું છે. બાકી મરવું એ સારી વાત નથી. હું બચી ગયો છું, આવી પરિસ્થિતિમાં જ હતો અને હું ત્યાંથી ભાગી ગયો હતો. હવે તું ભાગી શકે કે નહીં એ તારા ઉપર છે. નાના બાળકો, પત્ની, આજે અત્યારે અમે બધા બહુ ખુશ છીએ અને સારી રીતે જીવી રહ્યા છીએ. હા, આ મેડિકલ ક્યાં છે તે મને કહ્યું નહીં. અહીંયાથી આગળ જાવ ને ત્યાં ડાબા વળતા. થેન્ક યુ. ડબ્બા બધા ખાલી છે. બધી વસ્તુ પણ ચાની ભૂકી. મમ્મી મારે બેટા કોલેજ જવું છે. તો એક કામ કર ને, આ ચા ને એવું બધું બનાવી દઉં, તું ચા નાસ્તો કરીને જા. એમાં શું પૂછવાનું, સમય થઈ જાય તો જાવું તો પડે ને. કહું છું કે આ બધું ખૂટી ગયું છે, ચેક કરતી હતી કે કઈ કઈ વસ્તુ લાવવાની છે. ચા નાસ્તો નથી કરવો. તો ભૂખું થોડું જવાય. અને ભણવા જાય છે, કાંઈક ખાઈ પીને જા ને, તો ન્યા છે ને કંઈ ખાવાની ચિંતા નહીં દીકરા. જુઓ, કોલેજ તો ત્યારે જઈશ ને કે જ્યારે તમે મને પૈસા આપશો. પૈસા? મહિના દિવસથી તો કહું છું, ફી ભરવાની છે કોલેજની. દામિની, તારી વાત બધી સાચી છે કે મહિના દિવસથી કહે છે કે મારે ફી ભરવાની છે. મેં તારા પપ્પા સાથે પણ વાત કરી હતી અને તારા ભાઈ સાથે પણ વાત કરી હતી, પણ ભાઈએ કીધું છે કે હમણાં રૂપિયાની વ્યવસ્થા થાય એમ નથી. શું બોલો છો મમ્મી? મારે ફી ભરવી પડે એમ છે. હવે કોલેજવાળા નહીં ચલાવી લે, એક્ઝામમાં નહીં બેસવા દે. એક્ઝામની ફીના પૈસા પણ બાકી છે. જો ઘણીવાર વોર્નિંગ આપી દીધી છે, હવે એ લોકો કંઈ નહીં સાંભળે. એક કામ કર ને, હું તારા સર પાસે આવી જઈને વાત કરી લઉં ને. કેટલીક વાર વાત કરશું, પછી એ લોકોય તે કેટલીક વાર વાત સાંભળે. જુઓ, એ લોકો પણ મજબૂર છે. એ લોકોના હાથમાં હતું ત્યાં સુધી તો કંઈ ન બોલ્યા ને, પણ એ લોકોને ઉપર જવાબ આપવાના હોય. સાચી વાત છે, પણ ભગવાન પણ કેવી કસોટી કરે છે. એક બાજુ મારે અને મારા દીકરાનું બેવનું સપનું છે કે મારી દીકરીને ભણાવી અને મોટા લેવલે લઈ જાવી છે. તારો ભાઈનું પણ સપનું છે કે તને ભણાવે. એક કામ કર બેટા, આજે કોલેજ જવાનું માંડી વાળ. એનાથી શું થશે કહેશો મને? પૈસાનું સ્ટેટસ શું છે ને મને એ કહો. ભાઈ કહેતો હતો કે હમણાં રૂપિયાની સગવડ કરી દેશે અને તને આપી દેશે. ઘર વેચીને ને. જો ઘરના પૈસા કાલે આવશે, પણ મારે આજે છેલ્લો દિવસ છે. ફી ભરવા માટે આજે છેલ્લો મોકો આપ્યો છે એમને કે આજ સાંજ સુધીમાં ફી ના ભરીને તો પછી હું ફી ભરું ને એનો પણ કાંઈ મતલબ નહીં રહે. સાચી વાત છે. જે સમયે જે કામ થવું જોઈએ એ તો થવું જ જોઈએ, પણ આપણે જેમને મકાન વેચ્યું છે
એ રૂપિયા જ્યારે આપશે ત્યારે થશે ને. ભાઈને ને પપ્પાને વાત કરીશ તારા કે આ મકાનનું પેમેન્ટ ક્યારે આવવાનું છે. તું જરાય ચિંતા કરમાં દીકરા, કેમ કે અમારે તને ભણાવવી છે અને તું આવી રીતના ભણવાનું છોડવાની વાત પણ ન કરતી કે તો મારે શું કરું? તમે લોકો માનતા નથી, ભાઈ સમજતો નથી. મેં તો કેટલી વાર કીધું કે કોલેજ બંધ કરી દો, પણ ભાઈ ના પાડે છે. સમજવાની કોશિશ કરો તમે લોકો, એટલીસ્ટ તમે તો ભાઈને સમજાવો કે અત્યારે પૈસાની સુવિધા નથી તો શું થઈ જશે હું કોલેજ નહીં કરું તો. ને એમાંય તે બિચારો પૈસાના લીધે જે ટેન્શનમાં હોય છે એ મારાથી જોવાતું નથી. સાચી વાત છે દીકરા, બધું એના ઉપર છે. અને છેલ્લે આપણે મકાન પણ વેચી નાખ્યું છે. વિચારીએ છીએ કે આપણે હવે કેવા મકાનમાં રહેવા જશું. એ લોકોને પણ મુદત થાય તો ખાલી તો કરવું જ પડશે ને, એ સિવાય છૂટકો નથી. પણ તું ભગવાન ઉપર ભરોસો રાખ, જે પણ ભગવાન કરશે ને એ સારું જ કરશે. તારી ફી પણ ભરાઈ જશે ને તારા ભાઈનું અને મારું સપનું છે ને એ પણ સાકાર થઈ જશે. મને જરાય વિશ્વાસ નથી ભગવાન ઉપર કે એ કંઈ કરે, કારણ કે એને કંઈ કરવાનું હોત ને તો ક્યારનું કરી નાખ્યું હોત. આવી રીતે હેરાન ન કરે. એ તો આપણને લાગે છે કે ભગવાન જે પણ કરે ને એ અમુક સમય ખોટું કરતા હોય છે, પણ એ બહુ લાંબુ વિચારતા હોય છે ને. કદાચ ખરાબ થાય એની પાછળ સારું પણ થવાનું હોય. માની લઉં કે કદાચ આપણી પરીક્ષા લેતા હશે ભગવાન, પણ એ પરીક્ષા શું કામ કે જ્યાં ભક્તનો વિશ્વાસ જ ડગમગી જાય. ધામ હા તો કિસ્મતે હું ઠોકર મારી છે ને કાંઈ ખબર નથી પડતી. કહું છું કે દામિની કોલેજની ફીના પૈસા માંગવા આવી હતી. આ કેદી તમે એ લોકો પૈસા ભેગા કરશો એના? હા મને ખબર છે સમજ્યા. ચિંતા ના કરો, હું આવું જ છું જલ્દી. આદિ શું થયું? આદિ અરે ધ્યાન રાખીને આવતો હતો. અત્યારે કોણ પોતું માર્યું છે અહીંયા? અરે ઉભો રહે. ધીરે ધીરે ઉભો થા. આ બે જકડે. આવા પોતા મરાય ખબર ન પડે. અમારા છોકરાનો પગ લપસી ગયો એમાં. અરે એમાં મારો શું વાંક છે? જોઈને ચાલવું જોઈએ. વાંક તો મારો જ છે ને કે મેં પોતું માર્યું હતું નહીં? હલો જુઓ, હા, હું તમને ફોન કરું. આ 2 મિનિટ. હા હા કહું ગરમ હળદર લગાવી દઉં? કઈ લગાવવું નથી. મારે એક જગ્યાએ પૈસા લેવા જવાનું હતું. પણ તું આ હાલતમાં કેમ જઈએ કિસ હવે? બટ આદિ ક્યાંય નથી જવું, રહેવા દે. હા અરે જવું જ પડશે પપ્પા. હા પૈસા લેવા નહીં જાવ તો સામે જેને દેવાના છે ને કેવી રીતના આપીશ? પણ આદિત્ય આવી હાલતમાં ચાલે. તું એક કામ કરે. હા તમે લઈ આ આવો ને. મને તું એનો ફોન નંબર નહીં આપી દે, હું એને ગમે ત્યાં જા તું કહી દે એને ફોન કરીને કહી દે મારા પપ્પા આવે છે એને રૂપિયા આપી દે. અને પછી લેણીએ જે તારે જેને દેવાના છે ને એને આપણે ઘરે બોલાવી લેજે એટલે બધું સરખું થઈ જાય. હા બટા તું આરામ કર લે ને, તારા પપ્પાને કોન્ટેક્ટ નંબર આપી દે ને, એ લઈ આવશે રૂપિયા. એનો વાંધો નથી, પણ હું જ ગયો હોત તો સારું હતું. આદિ રહેવા દો ને, વાગ્યું છે તો પપ્પા કહે તો છે કે લઈ આવશે. મીરા આ બધું તારા કારણે જ થયું છે. તને ખબર હશે કે મારો દીકરો પૈસા લેવા જાય છે, આ એટલા માટે તો અપશુકન કર્યું ઘરમાં. શું બોલો છો મમ્મી? હું થોડી એવું ચાઈ કરીને કરવાની હતી. આ પણ પોતું મરાય કઈ આવી રીતે મરાય? આ બધું ભીનું છે. પણ મમ્મીજી પંખો કરવાની ના પાડી. બસ મારા પર ઢોળી દેવાનું. પોતાનો વાંક કરે, ઘરમાં કઈ ખોટું થાય, ઘરમાં કઈ ખરાબ થાય એટલે સીધું મારી પર ઢોળી દેવાનું. એમ કેમ નથી કહેતી કે તારો વાંક છે એમ? અરે પણ એમાં એનો શું વાક છે મીરાનો? એને મારા દીકરાને પરિણામીને ઈ જ વાત છે પેલા અરે પ્રથમ તો. પણ તું બોલી બોલવામાં ભાન રાખ. આ પોતું મારવું જ પડે ઘરમાં, સમજ્યા? પોતું માર્યું એટલે હું એનો વાક છે, નો મારો તું કે. એને પોતું માર્યું ને મારો દીકરો લપસો. અરે તો પણ સૂકું પોતું મારી દેવાય ને. આટલું ભીનું હતું તો એક કોરું. અરે પણ એમાં તમે છે ને બે મા દીકરો છે ને, મીરાનો વાક નહીં કાઢો. હવે જેનો વાંક હોય ને એનો જ નીકળે, બરાબર? મમ્મીજી ભૂલ થઈ ગઈ મારી, પણ મેં જાણી જોઈને હા. નથી કર્યું. ભૂલ તો અમારી થઈ ગઈ છે વો કે તને આ ઘરમાં લાવ્યા. સમજી? કેવી વાત કરે છે તું? ફરી પાછો ફોન આવવા લાગ્યો. હા તો એક કામ કર, મને નંબર આપી દે. તું મને નંબર સેન્ડ કરી દે એટલે હું વાત કરી લઈને એને તું અત્યારે ફોન કરીને કહી દે કે મારા પપ્પા આવે છે ને, તમે એને પેમેન્ટ આપી દેજો. તમારે વાર લાગશે. તમે એક તો પેમેન્ટ તમને લેવા જવાનું છે એ એરિયો પણ નહીં મળે. પણ આદિ ગમે ગમે ગોતી લે ગમે એમ કરીને. પણ તારે આ તું અત્યારે જો જાય ને
તો આ પાછું વધી જાય સમજ્યા, અને પછી સારું નહીં થાય એની કરતાં અત્યારે તું આરામ કરી લે, અને મને તું એનો એડ્રેસ ને બધું મોકલી દે ને એને ફોન કરી તું. નંબર મોકલી દીધા છે, હા તમે ત્યાં જઈને રૂપિયા લઈ લેજો અને ત્યાં ફોન સુધી કરાવી સમજાય ને પહેલા ને. સારું, ત્યાં સુધીમાં હું આને જેને પૈસા આપવાના જ ને એને કહી દઈશ કે મારા પપ્પા ગયા છે, એ તમને આપી દેશે. હા તે બસ એમ કરી દે એટલે સમજા, આ તારે ક્યાંય જવું નથી, અને તું આ બધી પડોળીને અત્યારે મૂકમાં અને બિચારાને વાગ્યું સહી કરીને. કમરમાં તમારે છે ને જે કરવા નહીં કરો, પૈસા લેવા જાઓ ને તો ત્યાં જાઓ. સારું ભાઈ હું જાઉં. રેવા દે, મારા દીકરાની મદદ નથી કરવી, તમે આરામ કરો, નકર અમે કઈ બીજું કરશો. હાલ બેટા ઊભો થા. લોહી પીવા આવ્યા હોય ને લોહી પીને જ જાય. અરે જુઓ, તમે કેવી વાત કરો છો? અરે પૈસા લેવા માટે જ ગયા છે મારા પપ્પા, પણ એમને અરે વાર લાગી હશે. હું તમને સાચું કહું છું, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. હમણાં જ પપ્પા સાથે વાત થાય એટલે તમને કહું, એ ફોન પણ નથી ઉપાડતા. ચાલુ ગાડી હશે એટલે કદાચ નહીં ફોન ઉપાડતા હોય, પણ વાત થાય એટલે હું તમને પૈસા મોકલાવું છું ને, કાં તમે ઘરે આવી જાઓ. પપ્પાને કહી દઉં છું કે ઘરે પૈસા લઈને આવી જાય. બસ હા બસ હા સારું. ભગવાન, આ પપ્પા ક્યાં ખોટી થઈ ગયા છે? 1 કલાક થઈ, ફોન પણ નથી ઉપાડતા. ફોન ક્યાં તમારો? ક્યારનો ફોન કરું તમને? પપ્પા તમારી સાથે વાત કરું છું. શું થયું? પૈસા લાવો. પૈસા તો મને આપી દીધા હતી ભાઈ. હા તો પછી હું રસ્તામાં ચાની લારી આવી ને, ત્યાં ચા પીવા ઊભો થયો. અરે આ તો શું થઈ ગયું? ચા પીધી, પણ મારું કહેવાનું એમ છે કે તમે જ્યાં પૈસા દેવા જવાના હતા ત્યાં નથી પહોંચ્યા, એટલે મને ફોન ઉપર ફોન કરે છે. હવે તમે પૈસા લઈને આવ્યા છો તો એ ભાઈને ફોન કરીને કહી દઉં છું જલ્દી ઘરે આવી જાઓ, અને તમે પૈસા તમારા લઈ જાઓ એટલે વાત પતે. ના ના બેટા, પૈસા કોક લઈ ગયું છે નથી. બોલો તમે, હા તમને ખબર છે કેટલા રૂપિયા હતા એ? લઈ ગયું એટલે કેવી રીતના લઈ ગયું? કોણ લઈ ગયું? જો બેટા, હું ત્યાં ચા પીવા ઊભો રહ્યો અને એક ભાઈ આવ્યા, અને એની હારે હું વાત કરવામાં રહ્યો, અને વાત પૂરી કરી અને હું તરત નીકળી ગયો. મને ખબર નહોતી કે આ રૂપિયા ભરેલું બેગ એ મારી પાસે છે. બેગ જ્ઞાન પડ્યું છે. પપ્પા તો પાછું ત્યાં જવાય કે નહીં? અરે એ ચા વાળાને કહો ક્યાંથી પૈસા, આપણા 20 લાખ રૂપિયા હતા, જરાક વિચાર તો કરો. ઓછી રકમ હતી, ત્યાં જઈને પાછા લઈ આવાય નહીં પૈસા. જાઓ જલ્દી. હું ગયો હતો બેટા, ઓલો ભાઈ નહોતો અને બેગે નહોતું. મને તો લાગે છે એ ભાઈની જ કાંઈક રમત હશે. હે ભગવાન, તમે ત્યાં ગયા તો બેગ નહોતું, એટલે કે બેગ ચોરી થઈ ગયું? હા તો પોલીસ સ્ટેશને જવાય ને. હા, નાની રકમ નહોતી પપ્પા, વિચાર તો કરો. 20 લાખ રૂપિયા હતા. અને રહી વાત તો તમે આટલી બેદરકારી કેવી રીતના કરી શકો? તમને એક ખાલી તમે કામ સોંપ્યું, તમે એ કામ પણ બરાબર ન કર્યું. હા, મારા પગમાં દુખાવો ના હોત ને તો હું જવાનો હતો, તમને ન મોકલ્યા હોત તો સારું હતું. તારી વાત સાચી છે બેટા, હું ન ગયો તો સારું હતું, પણ મારે તો મગજમાંથી જ નીકળી ગયું કે મારી પાસે એટલું મોટું જોખમ છે. અરે હું ગાંડો છે, હું સા પીવા ત્યાં ઊભો રહ્યો. એટલી બધી મોટી રકમ હોય ને હું સા પીવા ઊભો રહી ગયો. મને મારા ઉપર જ ગુસ્સો આવે છે. ગુસ્સો આવવાથી કઈ નથી થવાનું. રૂપિયા ગોતવાની જરૂર છે. હવે તમારાથી કઈ થશે નહીં, મારે જવું પડશે. કઈ જગ્યાએ ગયા હતા? ક્યાં આ હાલતમાં કેમ જાય તું હવે? તમે કઈ જગ્યાએ ગયા હતા એ કહેશો મને? હા, અને હું ફોન કરું છું. ત્યાં 5 જગ્યાએ સીસીટીવી કેમેરા હતા આજુબાજુમાં કે નહીં? સીસીટીવી કેમેરા નહોતા, મેં બધું ચેક કર્યું ત્યાં, પણ એ નહોતા સીસીટીવી કેમેરા. પપ્પા ઓલો રૂપિયા માંગે છે, એને રૂપિયા આજે નહીં આપવું તો ખબર નહીં એ શું નું શું કરી નાખશે. અરે ઘરે ઉઘરાણી કરવા આવશે ને કેટલા લોકોને કેમ જવાબ આપીશું મને તો એ નથી સમજાતું. હા બધું છે ને કે મારે તો શું કરવું હવે, કે સુસ્તું નથી. 20 લાખ રૂપિયા ગુમ કરી નાખ્યા. બેગ લઈને આવતા હતા અને બેગ તમે ગમે ત્યાં મૂકી દીધું રેઠું. અરે માણસ છે ને ઘડીક ચા ન પીવે તો ચાલે, તમારી આદત ચાની સુધારો તો સારું છે. આ ચાની આદત કે કોઈક દિવસ છે ને ન કરવાનું કરીને બેસે. આ 20 લાખ રૂપિયા જતા રહ્યા. તારી વાત સાચી છે, પણ હવે જો તું એ ભાઈને કહી દેજે આ રીતે ઘટના બની છે સમજા. કોઈ નહીં માને, કહેશે કે પૈસાની વ્યવસ્થા નહીં થયો એટલે બહાના બતાવો છો. આજ સુધી હું ક્યારે વ્યવહારમાં ખોટો નથી પડ્યો, આજે તમારા લીધે થઈને હું ખોટો પડીશ. અને હવે અત્યારે મારી પાસે એટલા રૂપિયાની સગવડતા પણ નથી કે એને આપી શકું. રકમ નાની હોત તો ગમે ત્યાંથી બીજા પાસે માગીને પણ હું આપી દેત. આટલા રૂપિયા ક્યાંથી લાવું હવે હું? હા તારી વાત હું સમજુ છું, પણ હવે એક મારાથી ભૂલ જ થઈ ગઈ છે.
એટલે એ કોઈ ફાયદો નથી હવે. પપ્પા તમે પોલીસ સ્ટેશને જાઓ અને ત્યાં બધી વાત કરો. એ લોકો કંઈક તપાસ તો કરશે કે નહીં? અરજી લખાવો, ગમે તે કરો. પોલીસ સ્ટેશનમાં હું જાઉં લે ને. અને પોલીસ સ્ટેશનમાં જો કાંઈક તારી ઓળખાણ હોય ને તારા કંઈક દોસ્તાની તો એને ફોન કરી દે તો એ કાંઈક આપણી પાસે વધારે ધ્યાન દે. હું ધ્યાન દે, ત્યાં કેમેરા પણ નથી. કોણ લઈ ગયું છે? ત્યાં કેટલા લોકો ચા પીવા આવતા હોય છે. અને મને તો એ જ એ નથી. લારીવાળાએ શું કીધું? ચા વાળાએ કંઈક તો કીધું હશે. તમે એને તો પૂછ્યું હશે ને કે મારું બેગ અહીંયા મૂક્યું હતું, કોઈ લઈ ગયું કે શું થયું? એને સાચવીને મૂક્યું હોય તો પૂછાય ને એને. અરે બંધ હતી દુકાને. તો એ જ લઈ ગયો હોય, ભાગી ગયો હશે સાલો. અરે ના ના એ તો હવે આપણને અત્યારે કેમ ખબર પડે? મને તો એમ લાગે છે કે ઓલો ભાઈ જે વાત કરતો હતો ને એને પહેલેથી અગાઉથી ખબર પડી ગઈ છે કે 20 લાખ રૂપિયા આમાં છે અને મને વાતમાં ચડાવીને મને રવાના કરી દીધો અને એ જ લઈને વહી ગયો હોય તો શું ખબર? જો શાંતિથી જજે. મેં તને કીધું હતું ને કે હું આવું તારી સાથે. સારું, તારું ધ્યાન રાખજે અને કંઈ પણ ખબર પડે ને તો મને ફોન કરજે. સારું, રાખું ફોન. દામિની, ભાઈ સાથે વાત થઈ તારા? શું વાત થઈ? કે હતો પતો મળ્યો કે હું થયું? પાછો ગયો છે પોલીસ સ્ટેશન. એ તો એ લોકોનું કામ કરે જ છે ને પોલીસ. હવે એટલા બધા પૈસા ચોરી થઈ ગયા હોય તો કોણ એવું હોય બુદ્ધિ વગરનું જે પૈસા પાછા આપી જાય? એવું નથી દીકરા. કળિયુગમાં પણ એવો માણસ હોય છે કે કદાચ ભૂલથી એના સાથે બેગ આવી ગયો અને પરત કરે. સાચી વાત છે. એ 100માં છે ને એકાદા સાથે એવું થાય. શું ગેરંટી કે આપણે 100માં એકાદા જ છીએ? બાકીના 99માં પણ આવી શકીએ ને. એ વાત પણ સાચી છે. અને કોઈની નીતિ હોત જ તે પૈસા પાછા આપી જવાની તો અત્યાર સુધી આપી દીધા હોત ને. તો પેલા જે ચાવાળા ભાઈ હતા ને એને પણ પૂછપરછ કરી. તો શું એ પણ કહે છે કે મને કાંઈ નથી ખબર. એવું તો કેવી રીતે બની શકે કે કોઈ વ્યક્તિ એને ત્યાં ચા પીવા આવે છે, મોટું બેગ લઈને આવે છે ને ભૂલી જાય છે અને ત્યાં કંઈ કેમેરાની વ્યવસ્થા નહીં હોય કે ખબર પડી જાય? મમ્મી, ચાની લારી હોય, દુકાન હોય, શોપિંગ સેન્ટર ના હોય, હા, મોટો શોરૂમ ના હોય કે ત્યાં બધા સીસીટીવી કેમેરા લગાવેલા હોય. દામિની, ભગવાન પણ આપણે પર કેટલી કઠણાઈ બેહાડે છે. એક બાજુ મકાન વેચાઈ ગયું, રૂપિયા આવતા હતા એ હોતે ને કોઈ ચોરી ગયું, એક બાજુ તારા કોલેજની ફી, બધું એક સાથે ભેગું થયું છે. મને ખબર છે આ બધાનું કારણ કોણ છે. કોણ? તારી ભાભી. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક ઘરમાં કઠણાઈ બે છે. સમજ નથી પડતી કે કયા ચોઘડિયાની આ પગ મૂક્યો છે ઘરમાં એને. કારણ કોઈ પણ હોય, ભોગવવું તો આપણે પડે છે ને. મારે ભોગવવું પડે છે. મમ્મી, મને સમજાતું નથી કે શું કરું. કોઈ જગ્યાએથી કાંઈ જવાબ નથી આવતો. અને ચાવાળાને દોષ ના આપી શકીએ ને આપણે, કારણ કે એનું કામ છે ચા બનાવવાનું, ચા આપવાનું, એનો ધંધો છે. ને એવું ધ્યાન ના રાખે કે કોણ આવે છે, કોણ જાય છે, કોની પાસે શું સામાન છે. બેટા, હવે આ ક્યારે બેગ મળશે? એક કામ કર ને, તું કાં તો હું જઈ આવીએ. કદાચ લેડીઝોની વાત માને પોલીસવાળા ભાઈ અને બેનોની દયા આવે ને કદાચ બેનની મદદ કરે. કેવી વાત કરો છો? પોલીસ આવી રીતે વારો તારો કરે કે લેડીઝ આવે તો જ હું જવાબ આપું, તો જ ધ્યાન આપું? મમ્મી, પૈસા ચોરી થઈ ગયા છે. હા, પૈસાની બેગ ગાયબ થઈ ગઈ છે. અને એટલા બધા પૈસા હોય ને તો કોઈ પાછું દેવા ના આપે. વાત ભૂલી જાઓ હવે કે પૈસા પાછા મળશે. તો શું કામ એવું બોલે છે? કાંઈક સારા વિચાર કર ને. કદાચ ને આપણા સારા વિચારોથી ભગવાન તથાસ્તુ કહી દે ને આપણી વસ્તુ મળી જાય. એ પૈસા કેટલા કિંમતી હતા ખબર છે તને? બિલકુલ મને નહોતી ખબર. હું ક્યાં ઘરમાં રહું છું કે મને ખબર હોય ને? ઉભા સારા વિચાર કરો. ભગવાનજી પ્લીઝ, હું અત્યારે આંખો બંધ કરું છું. આંખો ખોલું ને ત્યાં મારી પાસે એક બંગલો હોવો જોઈએ, હું બંગલામાં ઊભી હોવી જોઈએ, મારી પાસે એક 4 વ્હીલ હોવી જોઈએ અને અમારી જે પણ પ્રોબ્લેમ છે ને એ બધી દૂર થઈ ગઈ હોય. દામિની, શું બકવાસ કરે છે તું? મમ્મી, કાંઈ ના થયું જો. તો તમે કેવી વાત કરો છો? બોખલાઈ ગયા છો? સારું વિચાર, સારું વિચાર. તો શું કરું? આટલી મોટી કિંમત, ઘરમાં કઠણાઈ, આટલી બધી તકલીફો અને માણસને મન થતું હોય કે ખરાબ વિચાર કરે. હંમેશા સારું વિચારવાથી સારું થાય ને એવું જરૂરી નથી. જે લખ્યું હોય ને એ થઈને જ રહે. હવે ભગવાનને બધું છોડી દઈએ. ભગવાન જે પણ કરશે ને એ બધું સારું જ કરશે. ચા બનાવતા સારી શીખી જાઓ એટલે બીજું કાંઈ નહીં થાય. અને તમારી વહુને એને સરખું પોતું મારતા શીખવાડી દો. મીરા, આ બધું મેં
મીરાના કારણે થાય છે. બધું એના જ લીધે થાય છે ને, આપણા લીધે કંઈ થતું જ નથી. આ પહેલેથી ધ્યાન રખાય ને વહુ પર. અને પપ્પાને શું જરૂર હતી ત્યાં ચા પીવાની? હવે છે ને ઘરમાં સારી ચા બનાવજો. એટલે પપ્પા છે ને બીજે ચા પીવા નહીં જાય. અને વહુને કહેજો કે પોતું નીચવે. એવું હોય ને તો વોશિંગ મશીનમાં સ્પિન કરી નાખે એકવાર. યાર કોને કહું? છોડો. દામિનીબેન, કોલેજ નથી ગયા? તમારે લેટ નથી થતું? અમારા એવા નસીબ ક્યાં? તમારા લીધે તમને લાગે છે કે હું કોલેજ જઈ શકીશ? સમજી નહીં, તમારી ગાડી તો બહાર પડી છે, મેં નથી લીધી. મને ખબર છે ગાડી તમે નથી લીધી, પણ આ ઘરની શાંતિ એ તો તમે છીનવી જ લીધી છે ને. એક મિનિટ, કહેવા શું માંગો છો તમે? એ કહેશો? કહેવા એ માગું છું કે તમારા લીધે હું કોલેજ નહીં જઈ શકું. પણ શું કામ? કોલેજને અને મને શું લેવા દેવા છે? ઘણું બધું લેવા દેવા છે, કારણ કે તમને ખબર જ છે ને કે ઘરની હાલત કેવી છે. આપણે આ ઘર વેચવું પડ્યું, એના જે પૈસા આવે એનાથી મારી કોલેજની ફી ભરવાની હતી. પણ તમે પોતું માર્યું અને પછી મારો ભાઈ પડી ગયો અને પૈસા ચોરાઈ ગયા. ઘરેથી શીખીને નતા આવ્યા કામ. દામિનીબેન, તમે પણ આવું બોલો છો. મને એમ હતું કે તમે તો મને સમજવાની કોશિશ કરશો. પોતું માર્યું ને તમારા ભાઈ પડી ગયા ને એક એક્સિડન્ટ હતું, એને આટલું બધું શું કામ વધારો છો તમે લોકો? એક્સિડન્ટ કાંઈ નહોતું. સરખું કામ કર્યું હોત ને તો આ ન થાય. જો તમને પણ ખબર છે કે તમારા મમ્મીનો સ્વભાવ કેવો છે. પંખો ચાલુ કરવાની ના પાડે તો પોતું સુકાતા ઓબ્વિયસ છે વાળ જ લાગવાની. બરાબર છે. આ દુનિયામાં પવન આવે છે ને આપણા વાળ ઉડે તો આપણો વાંક ન કહેવાય, પવનનો જ વાંક કહેવાય. જો તમે વાતને લાંબી ન કરો. લાંબી વાત તમે નથી કરતા. વાંક તમારો છે ને સ્વીકાર કરી લો ને કે હા મારો વાંક છે. પણ શું કામ સ્વીકાર કરું જ્યારે મારો વાંક જ ન હોય? મને મારો વાંક નથી દેખાતો. હવે તમારે જે સમજવું હોય ને એ સમજો. તમને તો કોઈ દિવસ તમારી ભૂલ નથી દેખાણી. જ્યારે જો ત્યારે બસ બાના તૈયાર જ હોય. આમ હતું તેમ હતું. અને અત્યારે પણ મમ્મી ઉપર વાંક ઢોળી દીધો કે મમ્મી પંખો નહોતા કરવા દેતા. પંખો તો મમ્મી રોજે નથી કરવા દેતા ને રોજે પોતું મારો છો, તો ત્યારે કેમ એવું રહી ગયું? તો તમે એટલું કેમ નથી સમજતા કે ક્યારેય તમારા ભાઈ ન પડ્યા ને ત્યારે જ કેમ પડ્યા? કારણ કે ત્યારે આવું કઈ બનવા કાળ હશે એટલા માટે. ના, કામમાં દાંડાઈ કરવા લાગ્યા છો. જો તમે નાના છો, તમને ઘરની મોટી વાતોમાં પડવાની કોઈ જરૂર નથી. તમારે કોલેજ જવું હોય તો જાઓ, નહીતર કંઈ નહીં. હા, બહેસ ન કરો. મોટા લોકોએ શું ઉખાડી લીધું? મોટપ દેખાડીને તમે શું કર્યું? શું કર્યું મેં? શું ભૂલ છે મારી? એક વાતને લઈને કેટલા દિવસથી બધા પાછળ પડ્યા છો. પપ્પાની ભૂલ છે કે પપ્પા ચા પીવા ગયા થેલો મૂકીને. બોલો, મારે છે ચા પીવાની ઈચ્છા થાય તો ચા પણ ના પીવે? મારા પપ્પાને અને મમ્મીને છે ને બ્લેમ કરવાનું બંધ કરો. તો તમે પણ મને બ્લેમ કરવાનું બંધ કરો ને તો વધારે સારું. વાંક હશે તો બ્લેમ કરીશ. આજે નહીં ને 17 વાર બ્લેમ કરીશ અને સાંભળવું પણ પડશે. શું કામ સાંભળવું પડશે? તમારા લીધે છે ને, તમારી એક ભૂલના લીધે મારી કોલેજ બંધ થઈ ગઈ. હવે હું કોલેજ નહીં જઈ શકું. હેપી? મજા આવી? મને શું મજા આવે? મજા જ આવે ને, કારણ કે હવે તમારે એકલે હાથે કામ નહીં કરવું પડે. આ બેનબા કોલેજ નહીં જાય તો સારું ને, ઘરના કામ કરાવશે. એ બધા વિચારો તમારા છે દામિનીબેન. પરણીને આવી ત્યારથી આજ સુધી મેં ક્યારે એવું વિચાર્યું નથી કે તમારા ઘરનું ખરાબ કેવી રીતે કરું. તમારું નહીં, આ મારું પણ ઘર છે, મારો પણ પરિવાર છે. જો માનું છું કે તમને કદાચ આમાં મારી ભૂલ લાગતી હશે, આઈ એક્સેપ્ટ ઇટ, પણ એના માટે કોલેજ બંધ ન કરો. ક્યાંથી જાવ તો? લાવો એક કામ કરો, તમે છે ને તમારા પિયર જાઓ અને ત્યાંથી પૈસા લઈ આવો તો કોલેજની ફી ભરી દો. મંગલસૂત્રનું પેન્ડલ સોનાનું છે. બસ વેચી દો મારા ભાઈને, મારા ભાઈની નિશાનીને. પછી મંગળસૂત્ર વગરના રખડજો, કોઈને ખબર ન પડે ને કે તમારા લગ્ન થઈ ગયા છે. શું બોલો છો દામિનીબેન? આટલો મોટો સેથો પૂર્યો હોય તો ખબર ન પડે? અને માણસના હાવભાવથી ખબર પડી જ જાય કે પરણેલું છે કે કુંવારું છે. એના માટે મંગલસૂત્ર જરૂરી નથી. જોતી હતી સેથો, મને નથી દેખાતું. જો પ્લીઝ દામિનીબેન, આઈ એમ સોરી. પણ હવે સોરી કહેવાથી શું થશે? સોરી કહેવાથી બધું બરાબર થઈ જશે. આટલા બધા પૈસા ચોરી થઈ ગયા, હવે એ પાછા મળી જશે. તો તમે સમજતા કેમ નથી કે મારો વાંક નથી? ક્યાં નહીં સમજાવી રહી છું કે શાંતિ રાખો, શાંતિ રાખો. બોલો, વાંક પોતાનો અને તોય ઊંચા અવાજે વાત કરે છે. આ ઘરના છે ને તમે વહુ છો, મારી સાથે આવી રીતે વાત કરવાની જરૂર નથી. પોતાની હદ માર્યો ને તો વધારે સારું કહેવાય. નહીતર શું કરશો તમે? નહીતર પછી મારે ઘરમાં કહેવું પડશે કે ભાભી છે ને મારી સાથે જેમ તેમ વાત કરે છે. એક તો ભૂલ કરવીને પછી રાડો નાખો છો. કઈ ભૂલની વાત કરો છો? ભૂલ તમારા પપ્પાની છે કે બેગ ભૂલી ગયા? ભૂલ તમારા મમ્મીની છે કે એને મને પંખો ચાલુ કરવાનો આપેલો? સૌથી મોટી ભૂલ તમારા ભાઈની છે કે જેનું ધ્યાન ફોનમાં હતું ને પડી ગયા.
હા તો બિચારો ટેન્શનમાં હતો ને, એમાં એનો કાંઈ વાંક નથી. અને હા, આમ જોવા જઈને તો અમારા બધાનો બહુ મોટો વાંક છે કે તમને આ ઘરમાં લઈ આવ્યા વહુ બનાવીને. તો હવે ભૂલ સુધારી નાખો, જાજી વાર નહીં લાગે. સુધારી નાખશું. હા, આદિ, આવી ગયા તમે? શું થયું? આદિ, પાણી? શું થાય? થી પીવું પાણી મારે. પણ વાત તો કરો કે શું થયું એમ. પોલીસ વાળાએ ચોખ્ખું કીધું તમારી ભૂલ છે અને તમે ભૂલ કરો ને અમે બધા ગોતતા ફરીએ. અમારી શું ભૂલ છે પૂછાય ને? એ જ કે બેગ તમે ત્યાં મૂકીને જઈ કેવી રીતના શકો અને હવે અમારે ગોતવાનું. તમે જો ગુસ્સે ન થાઓ, તો કરવું છું. બધું સારું થઈ જશે. શું સારું થઈ જશે? કઈ સારું થઈ શકે એમ નથી. એક તો જેને રૂપિયા આપવાના છે એને આપી નથી શક્યા અને ઉપરથી આ મકાન પણ નથી રહ્યું. ખબર છે મને કે આપણે પ્રોબ્લેમમાં છીએ, પણ હવે શું થાય? આ બધું સંજોગો ખાતર થવાનું હતું તો થઈ ગયું ને. બધું તારા કારણે થયું છે. તું વિચાર કર, તે દિવસે તે પોતું ન માર્યું હોત અને હું ન પડ્યો હોત તો આ બધું થવાનું જ નહોતું. રૂપિયા લેવા માટે હું જવાનો હતો અને રૂપિયા આપવા પણ હું જવાનો હતો. આ બધી વસ્તુ શાંતિથી પતી જવાની હતી પણ તે ન પતવા દીધી. મારો થોડો કઈ વાંક છે? મેં જાણી જોઈને થોડું કર્યું હતું એવું બધું. પોતા માર્યા તો મમ્મી ના પાડે છે કે પંખો ચાલુ નહીં કરવાનો, તો પોતું કેવી રીતે સુકાય? તમે જ કહો તો મને. આપણામાં સમજણ નામની વસ્તુ છે કઈ કે નથી? મમ્મી કહે એટલું જ તું કરે છે, તું તારી રીતે કઈ નથી કરતી. શું કરું છું મારી રીતે? જેમ તમે કહો છો એમ જ બધું કરવું પડે છે, નહીંતર તમે પણ ગુસ્સે થાવ છો અને મમ્મી પણ. તો જા મારા રૂપિયા પાછા લાવી દે. હવે હું કહું છું તને. આદિ, હું એટલા પૈસા હું ક્યાંથી લઈ આવું? કેમ? અને મારા હિસાબે થોડી બેગ ગયું છે, મેં થોડી ચોરી કરી છે. તે ચોરી નથી કરી પણ તે કામ પણ નથી થવા દીધું ને. હા, બધો વાંક તારો જ કહેવાય. ખબર નહીં કેમ. તું રૂપિયા લઈ આવ, જા તારા પિયર જા, ગમે ત્યાં જા, ત્યાંથી એટલા રૂપિયા લઈને આવ. કેવી વાત કરો છો તમે? આટલા બધા પૈસા હું ક્યાંથી લઈ આવું આદિત્ય? ક્યાંથી લઈ આવું એટલે? હા, બધી સલાહ દેવી સારી લાગે જ તને? હા, અને કહે છે કે મારો કઈ વાંક નથી. મેં કોઈ તો જે સલાહ- સામેવાળો વ્યક્તિ કહેતા હોય ને એ વાત સાંભળી લેવાય અને સમજીને આપણે છે ને ખાલી જવાબ આપી દેવાય. બીજું કઈ તારે વધારે બોલવાની જરૂર નથી. હું ક્યાં વધારે બોલું છું? ચિંતા કરું છું એટલા માટે પૂછ્યું. આ તમે ગયા ત્યારની રાહ જોઈને બેઠી છું કે હમણાં આવે અને તમે આવું વર્તન કરો છો મારી સાથે. મને કઈ સમજાતું નથી કે હવે મારે કરવું શું જોઈએ. કારણ કે તને ખબર છે કે હા, જેમ તેમ કરીને માંડ કરીને રૂપિયાનું મેં એડજસ્ટમેન્ટ કર્યું હતું અને એ રૂપિયા જેને આપવાના હતા એ લોકોએ ન આપી શક્યા. હવે એ લોકો મારું નામ ખોટું લે છે કે તે રૂપિયાની વ્યવસ્થા કરી જ નહોતી. હવે એને કેવી રીતના કહું કે મારું મકાન પણ વેચાઈ ગયું છે. મારું આ મંગળસૂત્ર સોનાનું છે. મંગલસૂત્ર વેચીને કઈ નથી થવાનું. કદાચ મને વેચી નાખ ને અને એ લોકો માની જાય તો ઠીક છે. શું બોલો છો તમે? તમે કઈ વસ્તુ થોડા છો કે તમને વેચી દેવાય? જો આપણે મળીને કંઈક કરી લેશું. કઈ થઈ શકે એમ નથી. હવે તો એ લોકો જે કરે એ સાચું. પણ એ લોકોને વાત કરો ને કે આવું આવું થયું છે. એ શું કરવાના? એ આપણી પાસે જે માલ મિલકત છે લેવા માટે આવશે. મકાન તો રહ્યું નથી એટલે ઉપરથી આપણો ઘરનો સામાન લઈ જશે. બાકી હશે તો મને મારશે. બીજું શું કરવાના? મારશે શું કામ? તમે કઈ જાણી જોઈને આવું નથી કર્યું. માણસથી ભૂલ થાય. તમને મારવા આવશે ને તો હું બેઠી છું. તું વિચાર કર, પપ્પાએ જે વાત કરી છે એ વાતની તને ખાતરી છે, મને ખાતરી છે, મને ભરોસો છે કે પપ્પા સાચું બોલી રહ્યા છે. એ લોકોને ભરોસો નહીં આવે. એને આપણે કહેશું કે મારા પપ્પાથી ભૂલ થઈ ગઈ, બેગ ભૂલમાં ભૂલાઈ ગયું હતું ને એના માટે આ બધું થયું છે. માનવાના સામેવાળા લોકો? નહીં, પણ મનાવવા તો પડશે ને. બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. એ લોકોને ઓલરેડી હું કેટલા સમયથી મનાવતો આવ્યો છું અને માંડ કહીને એ લોકોને મેં કીધું હતું કે આજે હું તમને ફાઇનલી પૈસા આપી દેવાનો છું અને એ જ દિવસે પૈસા એમની પાસે ન પહોંચે એટલે એ શું સમજવાના કે તમે લોકો ખોટા છો, વાયદાઓ આપો છો. ફોન કરીને વાત કરી લો. ફોન તો ઉપાડતો જ નથી હું, કારણ કે ગાળો બોલે છે ફોનમાં. શું જવાબ દઉં એને? હું ન બોલવાના શબ્દો બોલે છે. વાત કરું. તું વાત કરીશ તો તારે ગાળો ખાવી છે? મારાથી એટલું બધું પણ સહન થઈ શકે એમ નથી કે મારી પત્નીને કોઈ ગાળો દઈ છે અને ન બોલવાના શબ્દો તને બોલશે તો? તમને એવું લાગે છે ને કે ભૂલ મારી છે એટલે કહું છું. હું કહીશ ને એ લોકોને કે મેં પોતું માર્યું, આદિત્ય લપસી ગયા ને પછી આ બધું થયું. તું તારું ભાષણ તારી પાસે રાખ ને. હા, ખબર નહીં કેમ મેં પોતું માર્યું અને આ બધું થયું એવું બધું કહી દઉં. એક કામ કર, હા, ન્યૂઝવાળાને બોલાવું, એની સામે કહી દેજે બધા ટીવીમાં આવી જાય કે મેં પોતું માર્યું હતું, મારા પતિ પડ્યા, મારા સસરા છે ને બેગ લેવા ગયા હતા અને મારા સસરા ચા પીવા ખોટી થયા, બેગ ત્યાં પડ્યું રહ્યું અને અમે બધા ફસાઈ ગયા.
શું કહી દઈશ ડોબી? સિરિયલ ચાલે છે. જો મીરા પ્લીઝ, મારો મગજ આમ પણ ખરાબ છે. તું મારી સાથે હવે વધારે વાત ન કરે ને તો સારું છે. ચા બનાવો. ચાનું નામ નહીં લેતી તું. મારી હિસાબે જ આખા ઘરની શાંતિ હણાઈ ગઈ છે. કરવું કઈ ખબર નથી પડતી. કહું છું આ તમે આટલા વાગ્યા સુધી આટા મારો છો કેમ? ઊંઘ નથી આવતી? શું થયું? ક્યાંથી ઊંઘ આવે? મારી એક ભૂલના કારણે આ ઘરની શાંતિ હણાઈ ગઈ. ઓલો બિચારો આદિ હોતે ને ચેનથી હુંય નથી એકતો, એને મેં ટેન્શન આપ્યું. અરે બાપ તો એવો હોય કે જે દીકરાને બોજ નહીં ને એનો ભાર છે ને હળવો કરી દે. પણ મેં બોજને હળવો તો ન કર્યો, પણ હું પોતે બોજ બની ગયો. એવું મને એમ થાય મારી ભૂલના કારણે આ બધું થયું. હું મારી જાતને માફ નથી કરી શકતો. આ જ્યારથી આપણા ઘરમાં આ ઘટના બની છે ત્યારથી તમે દોષ બધો તમારા પર લઈ લીધો છે. શું કામ તમે તમારા પર દોષ લીધો છે? કેમ કે દોષી તો બીજું કોઈક છે ને ઘરમાં, અને એના કારણે જ આ બધું કૃત્ય સર્જાયું છે ઘરમાં. અરે મારી જ ભૂલ છે. હવે આવડી મોટી રકમ હોય ને વળે હું સા પીવા વગરનો નહીં રહી શકતો, અને એ પછીના અજાણ્યા ભાઈયારે હું વાતો કરવા મળ્યો છું, અને મને એ નથી ખબર કે મારી પાસે એટલું બધું મોટું જોખમ છે. અને આમે મારી પાસે કાંઈ આવડું જોખમ હોય જ નહીં કોઈ દી. આવું કામ જ મેં નથી કર્યું ક્યારેય જિંદગીમાં. એટલે મને એમ કે મારી પાસે ક્યાં કઈ વસ્તુ હતી જ કે હું તો મળ્યો હાલવા. આમાં બીજા કોનો વાક છે? બધો વાક મારો જ છે. કોનો હોય? ઘરમાં આપણી વહુનો. વહુએ જો એટલા બધા ભેના પોતાનો માર્યા હોત અને મારો આદિ રૂપિયા લેવાનો ગયો હોત અને એ સમયે મારો દીકરો લપસો ન હોત ને તો આ ક્યારે નોબત ન આવત. અરે એમાં બિચારી મીરાને હું કેમ તું આ વાક કાઢે છે? એક તો એને કંઈ થોડું ખબર હોય કે મારો ધણી આવી રીતે આ મારા પોતામાં પડી જાય એમ. તે એટલી તો બુદ્ધિ હાલે ને માણાને કે આટલું ભીનું પોતું ન મરાય. અને એને એવી ખબર ન હોય ને તું પછી વાક એમ તો ગણી તો તારો કહેવાય જ ને. કા હેનો મારો વાંક? એ પંખો ગમે ત્યારે પંખો સારું કરે, એ 5 નંબર ઉપર કરે તો તું હોતે ના પાડશો કે પોતું તેની રીતે હુકાઈ જાય. કાંઈ પોતા હુકાવા હાટે કાંઈ પંખાનો સારું કરવાના હોય. તો અમે પોતા માર્યા છે. આ નવી નવાઈની વહુ અહીંયા ઘરમાં આવીને પોતા નથી મારતી, કેમ કે એને આવડતા નહીં હોય, એની માયાને કાંઈ શીખવું નહીં હોય. જો એક તો ઘરમાં છે ને ટેન્શન છે પહેલેથી, સમજે ને આદિની ટેન્શન છે. તું આવી રીતે આદિની સામે જો મીરાના વાક કઢા કરીને તો એ પતિ પત્નીની વચ્ચે હોતે ને ઝઘડા થાય, સમજ્યા? અને પછી અત્યારની વેજા છે ને કાંઈ સહન નથી કરી શકતી. અને આમાં હું તો મારી દ્રષ્ટિએ તો છે ને મીરાનો કોઈ વાક જ નથી. તમે ક્યારેય છે ને મીરાનો વાંક કાઢશો જ નહીં. વાંક હંમેશા મારા દીકરા ને દીકરીનો જ નીકળે છે. એનું શું કારણ હશે? અને પોલીસવાળા પોલીસનું કામ કરે છે ને તો કરવા દો ને. અરે પોલીસવાળા શું કામ કરે? પોલીસવાળાને આ પૈસા માટે આપણે જો કામ કરાવીએ કે અમારા ખોવાઈ ગયા પૈસા તમે ગોતી જો, તો એના માટે એને પૈસા ધરવા પડે. જો તો હવે એ પૈસા તો આપણી પાસે છે જ નહીં. એમાં એ શું કરે? આપણે જ્યારે જાય ત્યારે બસ એમ કહે કે હા ભાઈ અમારી શોધખોળ ચાલુ છે. અમુકને આપણને ખીજાય એ કે તમારે કાકા ધ્યાન દેવું જોઈએ ને. હવે એટલી મોટી રકમ હોય અને તમે હાવ બેદરકાર બની જાઓ અને પછી ઉળિયો ઘોળિયો તમે કે અમારા પોલીસવાળા ઉપર નાખો તો એ ક્યાંનો ન્યાય છે? તમે પહેલાં હરખું એટલી ઉંમર તમને કઈ જગ્યાએ આપણે શું છે, આપણી પાસે કઈ વસ્તુ છે એનું તમને ભાન નથી, અને અમને શિખામણ દેવા આવ્યા છો એ અમુક મારી ભૂલ કાઢે છે. જાઓ એટલે આ તો તકલીફ છે એ લોકોની. આપણે એક તો એના ભરોસે ગયા હોય અને આપણા પાછળ સવાલ પૂછે આપણને. પણ તમારે એને એમ કહેવાય કે તમે અમારી રક્ષામાં બેઠા છો ને તો તમારે આટલું તો કરવું જ પડે ને. કે રક્ષા છે ને માણસે પોતે પોતાની કરવાની હોય, સમજ્યા? અને જો પોતે કરવામાં સક્ષમ ન હોય ને તોય કે તમે બીજા ઉપર આધાર રાખો. તમને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, શક્તિ આપી છે, તો તમે પોતાની રક્ષા તમે ન કરી શકો ને તો એ તમારે જીવવાનો કોઈ અર્થ જ નથી. એમ કે હોય જો એમ કહેવી ને તોય તમે અપાહિજ હોય, તમે હાવ નિરાધાર હો,
તો તમે અમારી પાસે મદદ માગવા આવો તો હાલે હાલો જો. પણ આદિના પપ્પા, આપણા ઘરમાં કેવી કઠણાઈ બેઠી છે જોયું ને. એક તો આપણે મકાન વેચવું પડ્યું, એના રૂપિયા લેવા જવાના થયા ત્યારે મારા દીકરાના પગમાં આવું થયું. અરે અને તમે રૂપિયા લેવા ગયા તો કોઈક રૂપિયા લઈને વયું ગયું. આ કેવી કઠણાઈ છે. કહેવાય છે ને, કઠણાઈ હોય ને એ ગમે ત્યાંથી આવે. અને આ દુઃખનું છે ને કોઈ દિવસ મુહૂર્ત ન હોય. દુઃખ તો ગમે ત્યારે આવી જાય. અત્યારે માણસ નથી કહેતા કે અત્યારે માણસ હાલતો ચાલતો હોય અને બહાર જાય ત્યાં આપણે એક્સિડન્ટ થઈ જાય. માણસ પહેલાં હોય અને પછી હતો એમ નથી થઈ જતું. એવી રીતે છે આ બધું. અરે હા શેઠ, હા જુઓ, આ તમે કીધું કે ટાવર પાસે એની બાજુમાં ગલી છે અને એ ગલીમાં આ ગણેશ ગલ્લાની બાજુમાં. અરે પણ શેઠ આવું તો કાંઈ અહીંયા છે જ નહીં. હું એક મિનિટ હું અહીંયા કોકને પૂછી લઉં છું. હો હા હા બસ હમણાં આવું જ છું, રસ્તામાં જ છું. હા અહીંયાથી વળાંક વળી જાઓ, સામે જ ગણેશ ગલ્લો દેખાશે. અરે ભગવાન, તમે અરે તમે અહીંયા અરે ખરેખર એ દિવસે તમે મને મળ્યા ને પછીથી તો અમારા વિચાર હાવ બદલાઈ ગયો. અત્યારે જો નોકરી ગોતવા જ નીકળું છું. ખરેખર હા એ દી તમે હા ઓળખાણ વગર આવ્યા તો થા, પણ હા પાછા ગયા ને એ તમે નહીં પણ મારો ભગવાન ગયો તો. આભાર માનવાની મારી જરૂર નથી. મેં તો મારી ફરજ નિભાવી હતી. તમને જોઈને હું ખુશ થયો. બાકી કંઈ નહીં, તમે તમારું કામ પતાવો. ભાઈ ખરું કહેવાય હો, આવી રીતે મરતા માણાની તમે મદદ કરી હતી. મને તો એ નહોતું સમજાતું કે મરીને હું મારો ફાયદો નહોતો કરતો, ઉલટાનું મારા ઘરવાળાનું નુકસાન જ કરવા જઈ રહ્યો હતો. તમે કીધું કે મારા પરિવારના લોકો ઉલટાના દુઃખી થાય. એકદમ હાસી વાત હતી તમારી. સલાહ નથી જોતી તમારી, કીધું ને મેં. જાઓ અહીંયાથી. અરે ભાઈ તમે તો ભડકી રહ્યા છો. હા એ દિવસે મને મળ્યા હતા એ માણાને અત્યારમાં તમે છો એમાં આમ ફરક લાગી રહ્યો છે. કેમ કાંઈ વાંધો છે ભાઈ? જો એટલે ખોટું નહીં લગાવતા પણ આમ દેખાઈ રહ્યું છે તમને જોતા કે નક્કી કંઈક મુશ્કેલીમાં હશો. જુઓ, તમે તમારું જીવન આગળ જીવવા માંગો છો ને તો જીવી લ્યો ને. હવે ખબર નહીં હું શું કરું એ મને નથી ખબર. તમે જાઓ અહીંયાથી. આવી સલાહ અને આવી વાતો તમે કરો છો? હે એક સમય હતો કે જ્યારે તમે આવીને મને જીવવા માટેનો રસ્તો બતાવ્યો હતો અને એક અત્યારનો સમય છે કે તમે આવી પરિસ્થિતિમાં કંઈક આમ બહુ વધારે તકલીફમાં છો. જો ભાઈ એટલું જરૂરથી કહે કે દુઃખ છે ને કહેવાથી હળવા થવાય. આ જો ઈદ એ મેં તમને વાત ન કરી હોત ને તો કદાચ એ જે ઝેરની દવા હતી ને એ મારા હાથમાંથી પડી ન હોત. એટલે તમ તારે જે વાંધો હોય મારે એ વાત કરો ને. હું ભલે નાનો માણા રહ્યો પણ છતાંય તે તમને હાસી સલાહ જરૂરથી આપી શકી. બોલો ભાઈ બોલો. મતલબ કે જો ભાઈ કંઈ તકલીફ જેવું હોય તો કયો તમ તારે, હું બેઠો છું ને. જરાય મૂંઝાતા નહીં તમારે. એ દિવસે તમને મળ્યો ત્યારે જે પૈસા આપ્યા ને એ રૂપિયા એક હપ્તાના રૂપિયા હતા. મારે ચૂકવવાના હતા. તમે કહેતા હતા કે આ તમારે કંઈક 50 લાખ રૂપિયાનું કંઈક ઓલું વ્યાજ બધું મેં આપવાનું. ખોટું બોલ્યો હતો. જોકે એવી કોઈ મારા ઘરમાં પરિસ્થિતિ આવી નહોતી પણ મેં તો તમારી સામે એ બધી વાત ખોટી કરી હતી તમારો જીવ બચાવવા માટે. જો હું તમને મળ્યા પછી મને ખબર પડી ગઈ હતી કે તમે હવે જીવશો અને જીવનમાં કંઈક કરશો. તકલીફમાં હું એટલા માટે હતો કે મેં જે બિઝનેસ શરૂ કર્યો હતો ને તમારી જેવી પરિસ્થિતિ મારી સાથે થઈ હતી. નુકસાનીમાં ધંધો કરતો હતો. મારી માથે બીજા લોકોના રૂપિયા થઈ ગયા હતા અને એ લોકોને રૂપિયા ચૂકવવાના હતા. જુઓ
મેં મારું ઘર વેચી નાખ્યું હતું અને એ રૂપિયા લેવા માટે હું જઈ રહ્યો હતો. મતલબ કે એ સમયે તમે પણ મારા કરતાં વધારે ખરાબ પરિસ્થિતિમાં હતા. હા, એવું કહી શકો, પણ પરિસ્થિતિ ખરાબ નહોતી, પણ અત્યારે ખરાબ છે. કારણ કે ત્યારે મારી માથે જે રૂપિયા હતા એ મકાન વેચીને હું ચૂકવી શકતો હતો, જેથી કરીને હું ભાડે રહીને પણ કંઈ કામ ધંધો કરીને ઘર ચલાવી શકું એમ હતો. પણ બન્યું એવું કે તે દિવસે ઘરમાં જ અકસ્માત થયો મારી સાથે. હું પડી ગયો અને મારા પગમાં દુખાવો થઈ ગયો હતો. હું ચાલી નહોતો શકતો. રૂપિયા લેવા માટે મારા પપ્પા ગયા અને બન્યું એવું કે એ રૂપિયાની બેગ એક ચાવાળાને ત્યાં એ ભૂલી ગયા. ખબર નહીં કેમ. મેં પપ્પાને કોઈ દિવસ કોઈ કામ સોંપ્યું નહોતું ને એમાં 20 લાખ રૂપિયા હતા. મારા મકાનના જ હતા, બાકીના આવવાના બાકી હતા. એક મિનિટ, પૂછી શકું કે આ ચાવાળાની આમ જે જગ્યા એ કઈ જગ્યા ને આવું બધું કયા ઠેકાણે થયું? એ ચાવાળો ત્યાં હાઈવેના રોડ ઉપર જ બેસતો હતો. નાની અમથી કેબિન હતી, ત્યાં કોઈ કેમેરા પણ નથી. અને રહી વાત તો એ ચાવાળો પણ હવે ત્યાં નથી રહ્યો. ખબર નહીં કેમ. મને લાગે છે કે એ રૂપિયા લઈને ભાગી ગયો છે. પોલીસવાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો કહે છે કે બાતમી વગર અમે કંઈ ન કરી શકીએ. ભાઈ, અને એક કામ છે તમારું. બોલો. તમારું કાર્ડ કે એડ્રેસ કે એવું કાંઈ છે તમારી પાસે? કાર્ડ તો નથી, પણ મારા એડ્રેસને તમે શું કરશો? અરે લોકો અત્યારે ઉઘરાણી માટે ઘરે આવે છે, એટલે અહીંયા બહાર બેઠો છું. કારણ કે જેને રૂપિયા આપવાના છે એ લોકો બહુ માથા ભારે છે. નંબર આપી દો તમારો. બસ આ તો તમે મારી મદદ કરીને રહેવા એટલે દો, એ 5000 રૂપિયા અત્યારે મારે નથી જોતા. પછી જરૂર પડશે ત્યારે હું કહીશ તમને. ભલામણા તમે નંબર આપો ને તમારો. મારે એક કામ છે, એમ જ સમજો. હું પહેલાં આ મારું ઓફિસનું કામ કરી અને પછી પાછો તમને ફોન કરું છું. શું નામ તમારું? આદિત્ય. આદિત્ય. તમે ચિંતા ન કરો. આ ભગવાન છે ને હવનો હોય છે. હવ હારાવાના થઈ જાય હો. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તે કીધું જાઓ. તમારા મા બાપને મેં કીધું કે બુદ્ધિ વગરના છે, તમને સંસ્કાર આપ્યા જ નથી. બસ કરો દામિની બેન. નહીં તો શું કરી લે? નહીં તો છે ને મારો હાથ ઉપડી જશે. સમજ્યા તમે હવે? હાથ ઉપાડતા મને આવડે છે. તમને આવડે છે તો ઉપાડીને બતાવો મને. અરે ક્યારની સાંભળી રહી છું તો બોલી જ જાવ છો, બોલી જ જાવ છો. હા તે સાંભળવું પડે. તમારા મા બાપે તમને કઈ શીખવું જ નથી. તમારા મા બાપે આ શીખવ્યું છે તમને? મારા મા બાપે જે શીખવું હોય, હું તો જ મારા મા બાપને જ ઘરે છું. તમે પણ મહેરબાની તમને તો કરીને- શીખીને પણ તમને તો શીખવાડીને કઈ મોકલ્યું જ નહીં. તમે મહેરબાની કરીને જાઓ અહીંયાથી. જાઓ. હું શું કામ જાઉં? મારી દીકરી શું કામ જાય અહીંયાથી? મમ્મીજી કેટલું બોલે છે દામિની બેન, જરા સમજાવો એમને. કેમ કે તારા લખણા જેવા છે? આ તો સારું કહેવાય કે તારી નણંદ અને તારી સાસુ સારી છે, એટલા માટે ખાલી બોલે જ છે. નહીં તો તો ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે માર પણ ખાય છે તું. ઘણી જગ્યાએ તો વહુઓ પણ પોતાની સાસુને મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. મેં એવું કર્યું ક્યારે? એટલે શું કહેવા માંગે છે કે તું અમને મારીશ અને ઘરની બહાર કાઢી મૂકીશ? કહેતી નથી, એક્ઝામ્પલ આપી રહી છું. જેમ તમને ખબર પડે છે ને એમ મને પણ ખબર પડે છે. જીભડો ઓછો રાખો. વધારે બોલવાની જરૂર નથી. અરે ક્યારના બોલે જાય છે. લવારો બંધ જ નથી થતો વાત એમનો. તમારો છે. મારા મા બાપ સુધી પહોંચી જાય તો શું કરવાનું મારે? તો કહે જ ને, મા બાપના સંસ્કાર હોય ને એ જ દીકરી સાસરે જેને ઝડકાવે. તો કે મારી દીકરી, બરાબર. મારી દામિની ક્યારે ખોટું બોલે નહીં ને ખોટી હોય જ નહીં. તમારી દામિની ત્યાં જઈને આવું કરશે, સાસરે જઈને? અરે તમારા જેવું નહીં કરું ને હું. મારા મા બાપે તો મને ઘણું શીખવ્યું છે. જેમ? તમારી જેમ નથી. બોલતા શીખવ્યું છે અને બોલવાથી ઘર નથી ચાલતું. ઘર ચલાવવા માટે ઘણું બધું કામ પણ આવડવું જરૂરી છે. એટલી બધી ખબર છે તો કામ કરતા હોય તો એ તો સરખું કરવું નથી. તો કોણ પોતાના કરે છે? ખમારતા નથી. બસ કરો. આ પોતાની વાતને તમે મુદ્દો બનાવીને રાખશો છે. ખરેખર તમે લોકો છે ને એક ન્યૂઝ ચેનલ ખોલી નાખો. એકને એક ટોપિકને એકને એક મુદ્દાને 50 વખત ઘસ્યો તમે હવે. અમારે શું કરવું ને તમારે કહેવાની જરૂર નથી. આ તમે શું કરો છો ને પહેલા એ જો. મને બધી ખબર પડે છે દામિની બેન. તમે લોકો હવે એકને એક વાત કેટલી વાર બોલવાના છો? મમ્મી હું તો કહું છું આને છે ને મોકલી દો એમના પિયર એટલે ખબર પડે. મોકલી જ દેવાની છે. કેમ કે જ્યારથી ઈ ઘરમાં આવી છે ને ત્યારથી આપણા ઘરનું ધનક પણક નીકળી ગયું છે. મેં કર્યું. આ ઘરના મકાનમાંથી ભાડામાં રહેવા વયા ગયા છે. કારણ કે કંકાસ કરીએ ને તો કહેવત છે કે ઘરના કંકાસ તો માટલાનું પાણી એ સુકાઈ જાય એ છે. તું જ કરે છે ને ઘરમાં કંકાસ. જો તું સીધી હાલતી હોત, આડી નો ફાટતી હોત
તો કાંઈ ન થાત. આ તારા કારણે જ અમારા ઘરમાં કઠણાઈ બેઠી છે. તમારા લોકોની જીભના કારણે બેઠી છે. રહેવા દ્યો ને, આ તો સારું છે. હા, ઘરે આપણે ખાલી કરવું પડે, પણ આ તો છે ને 15 દિવસની મુદત માંગીને એટલે. જો દામિની બેન, તમારે અને મમ્મીની સાથે બહેસ કરીને કોઈ જીત્યું નથી આ દુનિયામાં, અને મારે પણ બહેસ નથી કરવી. હા, મારી ભૂલ થઈ ગઈ, મેં માની લીધું કે પોતાના કારણે જ બધું થયું છે. હવે આગળ બોલો. હા, તો હવે શું કરવાનું છે? આ તમે છે ને તમારા પપ્પાના ઘરે જતા રહો, અમને છે ને આ પોસાતા જ નથી. તારા ભાઈને વાત કરવી પડશે શું વાત કે કરશો? કે ઈ જ કે આજકાલ હવે મીરાની જીબડી વધતી જાય છે. જ્યાં સુધી ટૂંકી ન થાય ને ત્યાં સુધી એના મા બાપાએ મૂકી આવ, અને જ્યાં ટૂંકી થાય ને ત્યારે લઈ આવજે. બધાને ખબર છે કે કોનો વાંક છે. મમ્મીજી, એક કરતાં વધારે માણસો એક ટીમમાં હોય ને એનો મતલબ એવો નથી કે સાચા જ હોય. અને સચ્ચાઈનો સાથ છે ને એ જ લોકો આપે છે જે સાચા હોય. સાચી વાત છે તમારી. કહ્યું તો ખરું કે તમને બોલવામાં કોઈ પહોંચે એમ નથી, તો પછી લપ કરીને કોઈ ફાયદો નથી. હવે તમે બંને જેટલું બોલશો ને એટલું હું સાંભળી લઈશ. સાંભળવું જ પડે ને, કેમ કે વાંક હોય તો સાંભળવું પડે. નો વાંક હોય તો કોઈ ન સાંભળે. કે મારી દીકરીને એનો વાંક નથી તો શું કામ સાંભળે ઈ? વાંક નથી એમ? તમારી દીકરીના વાંક ગણવા જઈએ ને તો સવારથી સાંજ પડે એમ છે. અચ્છા. પણ એને હંમેશા બાળક સમજીને મેં જાતિ કરી છે. હા, ઘરમાં છે ને તમે કામ કરવા આવ્યા છો, વહુ બનીને આવ્યા છો, ન કે મારા વાક ગણવા માટે. એટલે જે કરવાનું છે ને એ કર. તો તમે મારા નણંદ છો, મારી માં નથી કે મારા વાંક ગણશો. હા, ઘરની દીકરી છું ને, મને મન ફાવે એ કરીશ. અને તમે ભાભી છો, હું દીકરી છું. તો તો એ જ કે હું અને મારી દીકરી જે કહીએ ને એ જ કરવાનું છે. વહુ બનીને આવ્યા છો ને તો વહુ બનીને રહો, હું કેમ તો- કે સાસુ જ જીવતી છે તારી. હું તો વહુ બનીને આવી ને તો વહુ બનીને જ રહું છું, પણ તમે તો માણસ પણ નથી બની શકતા. અરે ભગવાન, દામિની જોયું આ તારી ભાભી કેવું કહે છે? હું તો કહું છું ને, કાઢી મૂકો ને એમ પણ ભાઈ છે ને કંટાળી જ ગયો છે. એક તો બિચારો એટલો પ્રેશરમાં હતો, માથે એટલું દેવું થઈ ગયું હતું, પૈસા આપવાના હતા જે ચોરી થઈ ગયા છે, અને ઉપરથી આવી વહુ. મીરા, એક કામ કર, તું હવે છે ને બિસ્તરા પોટલા ભરી તારા પીર વહી જા. હું ક્યાંય જવાની નથી. હું આ જ ઘરમાં રહીશ, કારણ કે આ ઘર મારું છે. સમજ્યા તમે લોકો? પણ અમને પસંદ નથી ને તમે, એટલે ભાઈ આવે ને વાત કરીને એટલે મોકલી જ દેવાના છે. એ કહેશે ને તો જતી રહીશ. શું ફેસલો કર્યો તે? જો મેં તો એવું વિચાર્યું છે કે આપણે દેશમાં જમીન છે ને એ હવે વેચી નાખવી. જમીન હું કામ વેચી? કોઈ ને ભરે કોઈ મમ્મી. અરે પપ્પા, મેં વિચાર્યું છે કે અત્યારે આપણે આ ઘર ખાલી કરીને જતા રહીએ. એ લોકો અહીંયા આવતા જ હશે, અને મને ખબર છે ત્યાં સુધી અહીંયા આવીને બધો સામાન ફેંકે, ન બોલવાના શબ્દો બોલે. એના કરતાં સારું છે કે આપણે થોડો સમય ગામડે જતા રહીએ. હજુ એકાદ દિવસ છે ને આપણી પાસે. અરે અરે પણ આદિ, આપણે હું ગામડે જાઉં તો આ જે પ્રોબ્લેમ ઊભો થયો મારા લીધે જે મુશ્કેલી ઊભી થઈ છે એનો હું કંઈ અંત આવી જાય. અંત નહીં આવે પપ્પા, પણ તમે વિચાર કરો કે એ લોકો ગમે ત્યારે ઘરે આવે છે, અને આ વખતે ધમકી આપીને ગયા છે કે તમે પૈસા આપી દો, નહીં તો તમારા બધો સામાન બહાર ફેંકી દઈશું. અરે એને આપણે જમીનના કાગળિયા બતાવી દેવું. જો અમે જમીન વેચવા કાઢી છે, આવે જમીન વેચાય એટલે તરત તમારે રૂપિયા આપી દેવું, અને પોલીસ સ્ટેશનમાં હું આપણે ફરિયાદ લખાવી એ હું કંઈ એને રમત લાગતી હશે. એ કોઈ વાત નહીં સમજે એ લોકો. આ ગામડે જવાનું છે તો નક્કી કરી લે, કોને કોને ગામડે જવાનું છે. અને બધાને જ જવાનું હોય ને, બીજા કોને કણે એટલે બધામાંથી એક નહીં આવે, કેમ કે મારે પણ ન્યા અહીંયા જેમ નુકસાની કરી છે એને ન્યા નથી કરાવવી. કોકના પગલાં ન્યા પડે અને ઘરમાં પાછું ધનોત પનોત નીકળે ને એવું હું નથી ઈચ્છતી. જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે મીરાને તમે આવી રીતના કહેશો એનો શું મતલબ છે? અંદર આવી શકું આદિત્યભાઈ? તમે અહીંયા હા, બેસો. કોણ છે આ? કોણ છે બેટા? એ હું ઓળખતો નથી, પણ મને રસ્તામાં મળ્યા હતા. એની પાસેથી પૈસા લીધા છે? અરે હું કઈ પૈસા લેવા નથી આવ્યો. તો હા, ઉલટાના આમને તો મને પૈસાની મદદ કરી હતી હા. તે સમયે. કંઈ વાંધો નહીં. તમે અત્યારે શું કામ અહીંયા આવ્યા છો? જો અમે આમ પણ બધા પ્રોબ્લેમમાં છીએ, ને તમે અત્યારે જાઓ અહીંયાથી. તમે મને વાત કરી હતી ને પૈસાની, અને ચાની લારીએ તમારી બેગ રહી ગઈ છે એની. હા, મેં બધી વાત તમને કરી હતી, પણ ત્યારે તમે પણ એટલા ઉતાવળમાં હતા કે મને સામા જવાબ આપતા હતા. જુઓ, જે થવાનું હતું એ અમારી સાથે થઈ ગયું છે. પ્લીઝ તમે અત્યારે જાઓ અહીંયાથી. એટલે એ
એ શું કામ આવ્યા છે એ તો પૂછ પહેલા. કંઈ કામ નથી. મને સલાહ આપશે, કહે છે કે આત્મહત્યા કરવાનો વિચાર ન કરતા. હા તું એવું વિચારતો હતો? એટલે હા 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 હું એક જગ્યાએ બેઠો. પરિસ્થિતિમાં જ બેઠા હતા આ ભાઈ અને છે ને આમ બહુ ગંભીર રીતના વિચાર કરતા હતા હો. હાજી. અને આજકાલ આત્મહત્યા તો બધું થાય જ છે તો પછી આવું કઈ થોડી કરાય. અને પછી તમે વિચાર કરજો ભાઈ, આ તમારી પાછળ જો કેટલા લોકો બેઠા છે એ બધાનું શું થાય? અરે મને બધી ખબર પડે છે. મેં એ ભાઈને બચાવ્યા છે. એ પોતે છે ને દવા પીવા જતા હતા અને મેં એને રોક્યા હતા. અને આ બધા શબ્દો મેં એને કીધેલા હતા. અત્યારે એ બધા શબ્દો મને કહી રહ્યા છે. હું એવું નથી કરવાનો. હું આમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી લઈશ. મારો દીકરો એવો કાયર નથી કે આત્મહત્યા ને એવું વિચારે હો. એ વાતે સાચી. જે માણસ બીજાને હિંમત આપી શકતો હોય એ કઈ થોડો હિંમત વગર નો થાય. પૈસા તમે હું કમાયો છો એ બોલો ને. એક તો ઓલરેડી અમારા ઉપાધિ છે ને હું કરું હું નહીં ને એ વિચારવાનું છે. મદદ કરવા. મદદ કરવા? મેં 5000 રૂપિયા ત્યારે એને આપ્યા હતા અને એ પૈસા પાછા દેવા માટે ઘરે આવ્યા છે. ભાઈ નથી જોતા એ 5000. એ 5-10 હજારમાં અમારે હા. 20 લાખની બેગ મારાથી કંઈક ભૂલમાં મુકાઈ ગઈ છે. અને ભૂલમાં મુકાઈ ગઈ ને આમ તો ભૂલી જ ગયો છું ચાવવાનું લાવીએ. અને એનો અત્યારે મારા મુશ્કેલી ઊભી થઈ છે. અને તમે આ 5-10 હજારની મદદમાં ભાઈ મારે ટિકિટ ભાડું થાય જો મારે હા. તમે ગામડે જવું છે ને 20 લાખ રૂપિયા દેવા આવ્યો છું. 20 લાખ રૂપિયા દેવા? આ બેગ આમાં 20 લાખ રૂપિયા છે. એટલે એટલે તમે કહેવા શું માંગો છો કઈ ખબર નથી પડતી. એટલે હા જોઈ લો. હા રૂપિયા? પૂરા છે 20 લાખ. તમારી પાસે ક્યાંથી આવ્યા આ રૂપિયા? તમે ચોરી કરી હતી? ના, ના, તમે ના. લઈ ગયા હતા? અરે એવું નથી. જો આ રૂપિયા છે ને એ હકીકતમાં તમારા જ છે. મારા અમારા આ રૂપિયા? તમારી બેગ કઈ ચોરી નહોતી થઈ. તો એ કોઈ લઈને વયું નહોતું ગયું. તો જો હું તમને બધી વાત જણાવું છું. હકીકતમાં એ દિવસે છે ને મરવાનો વિચાર તો મને આવતો જ તો. અને તમે પૈસા આપ્યા હતા એટલે આમ વિચાર કરતો કરતો હું આમ ઘર તરફ જતો હતો ને એને આ ચાની લારી આવી. એટલે હું ચાની લારીએ બેઠો બેઠો ચા પીતો હતો ને વિચાર કરતો હતો ત્યાં કાકા આવ્યા. હાથમાં એક બેગ હતી, ફોનમાં વાત ચાલુ હતી. આમ ફોન મૂક્યો, બેગ મૂક્યું ને પછી ચા પીતા પીતા એ કોકની હારે વાતો કરતા હતા. એ વાતુમાં ને વાતુમાં એ કાકા એ ભૂલી ગયા કે આ બેગ લઈને આવ્યા હતા. જો કે આ બેગ નથી હોય, એ બેગ તો બીજી હતી. પણ વસ્તુ એ છે કે ભૂલીને ગયા ને પછી મેં જોયું કે એ બેગ એકલી પડી છે. એટલે લઈને ઘેરે જઈને જોયું તો એમાં રૂપિયા હતા. જો કે મારી દાનત ખરાબ નહોતી હો. મેં તરત વિચાર કર્યો કે આ રૂપિયા જેના હોય ને એ માણસને રાતથી ઊંઘ ન આવે. અને કઈ ઓછી રકમ નહોતી, આમ લાખ બધા રૂપિયા હતા. એટલે હાસવીને મૂકી અને પછી હું 2-3 દી રોજે રોજ ઈ સાની લારીએ જતો હતો કે આ કાકા ફરી પાછા ને આવે, આ રૂપિયાને ગોતતા ગોતતા ને મને પાછા મળે. સો એ મેળા હોત તો બેગ એને આપી દીધી હોત, પણ એ કાકા આવ્યા જ નહીં. પણ એ ચાની લારી વાળો જ બંધ કરીને જતો રહ્યો હતો. અમે લોકો તો આવ્યા જ હતા પણ ત્યારે ખબર પડી કે ભાઈ એ દુકાન બંધ કરીને નીકળી ગયો છે અહીંયાથી અને ગામ જતો રહ્યો છે. જગ્યા તો એની ઈ જ હતી ને ભાઈ. કદાચ એટલી મોટી રકમ હોય તો માણા ત્યાં આવે તે તપાસે કરે. એટલે મને તો તરત જ એવો વેમ જાય ને કે આ લોકો આવશે, પણ એ આવ્યા નહીં. હવે બન્યું એવું કે તમારી જે બેગ હતી ને કાકા એ મારા ઘરમાં ઉંદેડા કોતરી ગયા. હવે રૂપિયાની બેગ હોય એટલે પછી મેં હાસવીને બધા રૂપિયા આ બેગમાં ભર્યા અને એમને મારા કબાટમાં હાસવીને સારી જગ્યાએ મૂકી હતી. હવે તમે જેથી મને મળ્યા ને તેથી તમે જે વાત કરી એ તમારી બધી વાત અને આ કાકાની ચાની લારીવાળી વાત આમ બધું ભેગું થયું. વિચાર મેં કર્યો કે હા રૂપિયા તો એમાં ઝાઝા હતા. પછી ઘેરે જઈને મેં રૂપિયા ગણ્યા, 20 લાખ રૂપિયા થયા. એટલે મને ખબર પડી ગઈ કે આ 20 લાખની બેગ ઈ તમારી જ હશે. એટલે ફોન કરીને હું અહીંયા આવ્યો. રૂપિયા તો તમારા જ છે ને બધા બરોબર છે હો. હું તો બસ મારી ફરજ અદા કરવા આવ્યો છું. બેટા અરે આભાર તમારો. અને સારું કર્યું કે તમને રૂપિયા મળ્યા. તમને ખબર નહીં હોય કે આ રૂપિયા જો અમારા હાથમાં ન આવ્યા હોત ને તો અમે લોકો અત્યારે અહીંયાથી ગામડે જવાની વાત કરતા હતા. ભલા માણા કેવી વાત કરો છો? તમે તો હે? ભગવાન બનીને આવ્યો. અરે ના ના, હું કાંઈ ભગવાન નથી. આ તો છે ને બધું સમયનું ચક્ર છે. હા તમે છે ને મને મરતા બસાવ્યો, થોડા ઘણા રૂપિયાની મદદ કરી. તો જુઓ ને આ ભગવાને કર્મનું ચક્કર કેવું આમ ફેરવી નાખ્યું કે ફરી પાછો મને તમારી આવી પરિસ્થિતિમાં મદદ કરવાનો મોકો આપ્યો. બસ હું તો મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે એ સમયે તમે મને મળ્યા.
અને બેની પરિસ્થિતિ એ કરતી હો, બેયને મરવાનો જ વિચાર આવતો હતો અને ભગવાને બાજી સંભાળી લીધી. થેન્ક યુ. થેન્ક યુ થોડી કહેવાનું હોય. હવે ફરજ હતી મારી, હે